હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષય આપણે ચેપ્ટર નંબર 17 વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં આર્થિક સમસ્યાઓમાં પડકારોમાં ગરીબી અને બેરોજગારી વિશે આપણે માહિતી. એમાં ગરીબીનો અભ્યાસ કરી ચૂક્યા, હવે બેરોજગારી વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં આગળના વિડીયોની અંદર બેરોજગારીનો અર્થ, બેરોજગારીના પ્રકારો, એનું સ્વરૂપ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. એના કારણો ક્યાં હોઈ શકે બેરોજગારી ઉદ્ભવના. તો હવે આપણે જોવાય છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો, અથવા આપણે એમ કહી શકીએ કે આજે આ પ્રશ્નો છે તમારે કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો, એ તમારે અહીંથી જે આટલો પ્રશ્ન તરીકે જે પૂછાશે એ તમારે અસર તરીકે, તો કઈ કઈ અસર છે બેરોજગારીની અસરો જણાવો. તો આ ટૂંકનો લખો, ભારતમાં બેરોજગારીની અસરો. તો કેવા પ્રકારની અસર આ ઉપર જે લોકો બેરોજગાર છે એની ઉપર કેવી અસરો પરિસ્થિતિ ઉદ્ભવે છે એના વિશે આ પેરેગ્રાફની અંદર આટલું પૂછાઈ શકે. પછી આ છે તમારે બેરોજગારી ઘટાડવા માટે ભારત સરકારે ઘણા બધા પગલાઓ ભર્યા છે. આપણે એમ કહી શકાય કે 10 જેવા પગલાઓ ભર્યા છે કે એનું પ્રમાણ ઘટે એ માટેના ઉપાયો હાથ ધરવા જોઈએ. દરેક કુટુંબે પોતાની જીવન જરૂરિયાતોની સુખાકારીમાં વધારો થાય એ માટે આ સરકારે આ યોજના અને કાર્યક્રમો એ અમલમાં મૂકી છે. તો જોઈએ આપણે એમાં પહેલી બેરોજગારીની અસરો વિશે આપણે જોયું. બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે. ગરીબી અને બેરોજગારી એ બંને સગી બહેનો છે. આપણે કહીએ છીએ કે ભારતની અંદર જે કાંઈ આયોજન પંચ દ્વારા અથવા આયોજન પંચ દ્વારા જે નીતિઓ અમલમાં મૂકી છે, તો એ આયોજનની એક મોટી ખામી કહેવાય, નબળી કડી છે. કારણ કે આજના સમયમાં આટલો આધુનિક યુગ છે અને એમાં જો લોકોને બેરોજગાર રહેવું પડતું હોય તો આપણે આયોજનની અંદર ખામી છે. આપણી આયોજનની એક સૌથી નબળી કડી ગણી શકાય ભારત દેશની અંદર. કારણ કે ગરીબી અને બેરોજગારી એ બંને સગી બહેનો છે આજે કહીએ છીએ. તો એ બંને વચ્ચે સહસંબંધ છે એકબીજા ઉપર. એક સિક્કાની બે બાજુ છે એમ પણ કહી શકાય. જો બેરોજગાર હોય તો જ એ કુટુંબની અંદર ગરીબીનું પ્રમાણ ઉદ્ભવે. એટલે બંને બહેનો છે, બંને એકબીજા સહસંબંધ. તો ગરીબીનું મુખ્ય કારણ એ શું છે? બેરોજગારી છે. કારણ કે લોકોને રોજીરોટી ન મળે, કમાતા ન હોય તો લોકોને રોજીરોટી નથી મળવાની, ખાવાનું નથી મળવાનું, લોકો ગરીબ બનતા જશે. તો સૌથી પહેલો પાયો છે રોજગારીનો. તો રોજગારીનું હોય તો ગરીબી ટાળી શકશું, પણ ગરીબીનું મુખ્ય કારણ જ શું છે? બેરોજગાર છે. આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ જોવા મળે છે. આપણે કહીએ છીએ કે આજના સમયના યુવાનોમાં જે શિક્ષિત મેળવવાની અભિરુચિમાં આજે બેરોજગારીનો ઘટાડો થતો જોવા મળે છે. અને એને કારણે આજે આપણે કહીએ છીએ કે જે યુવાન વર્ગ છે એમાં સૌથી મોટો પડકાર છે, જેથી કરીને જેવી તેઓને શિક્ષણ વિશેના રસ, રુચિ, અભિગમમાં ઘટાડો થયો છે. સામાજિક અને માનસિક પરિસ્થિતિ પર વિપરીત અસર પડવી, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોજગાર ન મળવાને કારણે હતાશામાં ધકેલાઈ જવું. આજે કહીએ છીએ કે જે ગરીબી ઉદ્ભવશે બેરોજગારીની અસરથી કેવી કેવી સમસ્યાઓ જોવા મળશે, કઈ અસર જોવા મળશે. આપણે કહીએ સૌથી પહેલા તો જે કાંઈ યુવાન છે જેને રોજગાર નથી મળતું, તો એવા યુવાનોને તેમની જે માનસિક સ્થિતિ છે મન ઉપર એને વિપરીત અસર થાય છે અને તેઓ નિરાશા અને હતાશાની લાગણી છે એ અનુભવે છે. બરાબર. તો આ એ મુખ્ય એનું અસર એ ઉદ્ભવતી જોવા મળે છે કે નિરાશ અનુભવી જાય છે, હતાશ અનુભવે છે. ત્યાર પછી જે લાંબા સમયથી લોકો જે બેકાર હોય, બેકાર રહેલા યુવાનો આજે એને કારણે જે માદક દ્રવ્યોની હેરફેર, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, આજે કઈ ખંડણી વસૂલી જેવા અસામાજિક કે અનૈતિક તત્વો છે કે કૃત્યો છે, ગુનાહિત કૃત્યો એ કરવા પ્રેરાય છે. કારણ કે હતાશા અનુભવશે તો લોકો જો આવું અનુભવજો કીધું ને કે જો લાંબા સમય સુધી તેઓ બેકાર રહે
યુવાનો કે કોઈ પણ વ્યક્તિ તો યુવાનોમાં અસામાજિક અનૈતિક પ્રવૃત્તિઓની અંદર જોડાઈ જશે, જેમ કે માદક દ્રવ્યોની હેરાફેરી કરવી, ડ્રગ્સ, દારૂ, આ બધા ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા અનેક ગુનાહિત કૃત્યો કરવા એ લોકો પ્રેરાય છે. અને એને કારણે આ સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય છે. આજે બેરોજગારીની ઘણી બધી અસર એ સમાજ ઉપર પડતી જોવા મળે છે. આજે આ બધા જ કૃત્યો એ ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે. એનાથી સામાજિક અને આર્થિક અસમાનતા વધશે, સમાજની અંદર જોવા મળશે નહીં, જેથી સમાજના વર્ગભેદ એ સર્જાશે. ગરીબ આજે કઈ સર્જાશે, જેથી કરીને કેવા પ્રકારના વર્ગભેદો આપણે જોવા મળશે. જો કીધું કે વર્ગભેદ સર્જાય, જીવન ધોરણ કથળે, બેકારી સાથે ભાવવૃદ્ધિ જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબની સ્થિતિ વધુ કપરી અને દયનીય બનતી જશે. તેઓ માદક દ્રવ્યોના કે અન્ય વ્યસનો તરફ વળશે. આમ બેરોજગારીની અસર વ્યક્તિ, કુટુંબ અને તેમ અર્થતંત્ર પર અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘાતક પુરવાર થઈ શકે છે. આપણે કહીએ છીએ કે આ બેરોજગારી આવી અને એની અસર, બેરોજગારીને કારણે એ ગરીબી ઉદ્ભવશે. લોકો ગરીબી વધુ ને વધુ પ્રમાણ થતું જોવા મળશે. તો ત્યાં ગરીબી અને બેકાર બનેલા જે કુટુંબો છે આજે, એ કુટુંબોની જે સ્થિતિ અત્યંત ગરીબ દયનીય બની જશે. આપણે કહીએ તેમનું આપણે જીવન ધોરણ ખૂબ જ નીચું વયું જશે. બેરોજગારને તો આજે સુખાકારીમાં કોઈ પ્રકારની કામ કરી શકવાનું નથી, વ્યક્તિ સંતોષી શકવાનું નથી. તેથી એ કુટુંબ, બેહાલ બનેલા કુટુંબો કેવા પ્રયત્નો તરફ વળશે? માદક દ્રવ્યો અને અન્ય વ્યસનો તરફ વળે છે, કારણ કે લોકોને કઈ બીજી વસ્તુ જ નથી ઉજવાનું, બેકાર લોકોને, અને ખોટા માદક દ્રવ્યો, દારૂ, ડ્રગ્સ એવું પીવાનું શરૂ કરી દેશે. આમ આ બેરોજગારીની વ્યક્તિ ઉપર, કુટુંબ ઉપર અને સમાજ, તેમના દેશના અર્થતંત્ર પર દ્વિઘાત અસરો પડે છે. આપણે કહીએ ઘણી બધી ઘાતક અસરો જોવા મળશે જો આ બધા જ અસરો આપણને ઉદ્ભવશે. તો એના માટે વહેલામાં વહેલી તકે આપણે એને ઘટાડવાના ઉપાયો શોધવા પડશે. ભારત સરકારે ઘટાડવા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી? આજે કહે છે કે દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો, દેશની જે સંપ્રદાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી ચીજવસ્તુ ઉત્પાદન કરતા ગૃહોદ્યોગો એ લોકોને એ પોતે વધુ વિકસાત થાય એ માટેના પ્રયત્નો કરવા. આજે કહે છે ને ગ્રામીણ વિસ્તારમાં રોજગાર વૃદ્ધિના ઉપાયો અને કાર્યક્રમો અસરકારક અમલની અંદર મૂકવા. આ વગેરે કાર્યક્રમો આ બેરોજગારી ઘટાડવા માટેના પ્રયત્નો કરવા. તો આ તમારે 3 માર્કમાં પૂછાય, બેરોજગારીની અસરો જણાવો. તો આ અસરો પહેલા પેરેગ્રાફ આટલી અસરો છે. તો આ વિપરીત અસર પડશે યુવાનો ઉપર, સમાજ ઉપર, વ્યક્તિ ઉપર, કારણ કે વ્યક્તિઓ કે સમાજો અનૈતિક કૃત્યો તરફ વળવા લાગશે. તો આવા ઘણા બધી અસરો એ બેરોજગારીની અસરો જોવા મળે છે. ત્યાર પછી આપણે એમ છે કે બેરોજગારી ઘટાડવા સરકારે કઈ યોજના અથવા કયા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે? અહીંથી આપણે એની ઘટાડવાની અસરો જોવાની છે. ખ્યાલ આવ્યું? જોઈએ એની અંદર. ત્યાં પછીનો કે બેરોજગારી ઘટાડવાની અસરો, યોજના અને કાર્યક્રમોનો આગળ આપણે ગરીબી નિવારણ કાર્યક્રમોમાં અભ્યાસ કર્યો છે, તેનું અહીં ફરીથી સ્મરણ કરી લેવું. તે સિવાયના સરકારે લીધેલા કેટલાક અસરકારક ઉપાયો પણ અહીં નીચે મુજબ દર્શાવે. આપણે આગળ જોઈ ગયા હતા કે ગરીબી ઘટાડવા માટે સરકારે જે યોજનાઓ અમલમાં મૂકી છે, કાર્યક્રમો ઘડેલા છે, એ વળી પાછા અહીં સ્મરણ કર્યું કે જેથી કરીને લોકોને રોજગારી મળે અને લોકો ગરીબીમાંથી બહાર આવે. અને એ ઉપરાંત એનાથી વધારે પણ ભારત સરકારે આ બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો અને કાર્યક્રમો પણ અહીંયા જણાવ્યા છે. તો એક પછી આપણે કાર્યક્રમો જોતા જાય. તો પહેલું કાર્યક્રમ છે શું એમાં નક્કી કર્યું કે ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર છે ને એ 10% વધાર્યો. જો આપણે કહીએ ભારતમાં ઝડપી આર્થિક વિકાસ વૃદ્ધિ દર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું અને રોજગારીની તકોમાં વધારો કરવો. આજે ભારત સરકારે શું પ્રયત્ન કર્યો કે રોજગારી વધારવા માટે ભારતનો જે આર્થિક વિકાસ છે, વિકાસનો દર વાર્ષિક એ 10% ઊંચો લઈ જવાના લક્ષ્યાંકો રાખ્યા, જેથી કરીને એ લક્ષ્યાંકો સિદ્ધ કરવા
આપણે ભારત દેશની અંદર સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ, જે માટે જે કંઈક જાહેર ઉદ્યોગો છે કે ખાનગી ઉદ્યોગો છે, એ જાહેર અને ખાનગી ક્ષેત્રે લોકો મૂડીરોકાણ વધારીને એ લોકોને રોજગારી છે એ રોજગારીની તકો ઊભી કરે, એ માટેના પ્રયત્નો એ ભારત સરકારે કર્યા છે. તો કેટલા ટકા ઊંચો આપણો વાર્ષિક દર આર્થિક વિકાસ માટે કર્યો? 10% જેટલો એ વધારો કર્યો. એનાથી જાહેર ક્ષેત્રના ઉદ્યોગો અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોની અંદર મૂડીરોકાણનું પ્રમાણ વધારવું, એ માટે એ વધશે તો રોજગારીનું પ્રમાણમાં તકોમાં વધારો થશે. એ સરકારે અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો સહિત તમામ ઉદ્યોગોમાં અને પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ. સરકારે રોજગારી વધારવા માટે અનેક યોજના દ્વારા આર્થિક સહાય, શિક્ષણ, તાલીમના કેન્દ્રો પણ શરૂ કર્યા છે. આજે આપણે કીધું કે ભારતની અંદર જે કાંઈ અર્થતંત્રની અંદર કૃષિ સહિત ખેતીને તો પ્રાધાન્ય લઈ લીધું, એ ઉપરાંત ઘણા બધા બીજા નાના અને ગૃહ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, આ તમામ વિભાગોના પ્રદેશથી, કારણ કે આ નાના ઉદ્યોગો છે પોતાના પ્રદેશનો વિકાસ સાધશે, એટલે આપણે કહીએ કે આ નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો, એના પ્રદેશમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા એ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવું જોઈએ, એનો પણ વિકાસ કરવો જોઈએ, જેથી કરીને ભારત દેશમાં વિકાસ સાધવા માટે સમતલ વિકાસ થઈ શકે અને સમતલ રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ. એ માટેના પ્રયત્નો એ કરવામાં આવે છે. એ માટે યોજના દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે, જેથી કરીને રોજગારીનું પ્રમાણ છે એ આપણે વધારી શકીએ, બેરોજગારીનું પ્રમાણ અને ઘટાડી શકીએ. ખ્યાલ આવ્યું? તો આ પહેલું એ આપણે ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% ઊંચો લઈ જવામાં આવ્યો, એ મુખ્ય કાર્યક્રમ હતો. ત્યાર પછીનો છે બીજો કાર્યક્રમ, શ્રમ પ્રધાન આપણે કહીએ ઉત્પાદન પદ્ધતિ પર ભાર આ મૂકવામાં આવ્યો છે. આજે જે વ્યક્તિઓ કામ કરીને, મહેનત કરીને જે ઉત્પાદન કરે છે, જેમાં આપણે સૌથી વધુ મહેનત કહીએ છીએ, નાના ઉદ્યોગો કીધા, ગ્રામ ઉદ્યોગો કીધા, હુનર ઉદ્યોગો કીધા, આ બધા જ ઉપર એ વિકાસ માટે એ ભાર મૂક્યો છે ભારત સરકાર, જેથી કરીને એવા લોકોને આ વપરાશી ચીજ વસ્તુઓ એકમો છે, એ નાના કે લઘુ ઉદ્યોગો હોય, એ વપરાશી ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે તો લોકોની જીવન જરૂરિયાતો સંતોષી શકશે. એટલે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર વિકાસ સવલતો પર ભાર મૂક્યો છે ભારત સરકારે. જો આ પદ્ધતિ આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, જેમ કે નાના અને લઘુ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હાથશાળા, હસ્તકલા, કારીગરી લગતા હુનર ઉદ્યોગોનો વિકાસ હાથ ધરવો જોઈએ. શા માટે? કારણ કે તેથી આ જે યોજના અમલ મૂકે ભારત સરકાર, આ નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો કે હાથશાળાથી કે હસ્તકલા કે હુનર ઉદ્યોગો, એના માટેની જે યોજનાઓ અમલમાં મૂકે, એના માટે જે યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવે તો લોકો છે એ વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારી શકશે. કારણ કે એનાથી વધુ છે એ ચીજવસ્તુ લોકોની જીવન જરૂરિયાતો સંતોષી શકાશે. તો આ લોકોને એક પ્રકારની રોજગારી મળશે અને એની વપરાશી ચીજવસ્તુનું પણ ઉત્પાદન કરી શકશે. તો આ પણ એક કાર્યક્રમ એ ભારત સરકારે અમલમાં મૂકેલો જોવા મળ્યો છે. ત્યાર પછીની ત્રીજી યોજના છે, આપણે કહીએ ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ અને વધારે લોકોને રોજગારી આપી શકાય, ઓછા મૂડીએ વધુ મૂડી રોજગારી આપવાની સવલતો અપનાવી છે. આજે કહીએ છીએ કે કેવી રીતે આપી, ગામડામાં જે ખેતી છે કે તો ખેતીની વિકાસ કરવા માટે ઘણી બધી સિંચાઈ પદ્ધતિઓ અપનાવવાની છે, નવી નવી ખેડાણ હેઠળ આવરી લેવાની જમીન અને ખેતરને પાણી અને વીજળી પૂરી પાડવા માટે સવલતો પૂરી પાડી, તો એનાથી લોકોને રોજગારી વધશે ગ્રામીણ ક્ષેત્રે. તો ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સામેની બેરોજગારી ઘટાડવા ભારત સરકાર માટે આજે ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી. તો કઈ રીતે આપણે એ અપનાવી કે સુધારણ બિયારણ વાપરો તો ઓછી મુદતના બિયારણોથી આપણે વધુ પાક લઈ શકશું, તો એ પદ્ધતિથી લોકોને વધુ રોજગારી પ્રાપ્ત થશે. એટલે રોજગારી
છે એ વધારવા માટે અને બેરોજગારી ઘટાડવા માટે આપણે ખેતરોની અંદર એકથી વધુ પાક લઈ શકાય એવી પદ્ધતિઓ વિકસાવવી જોઈએ. એ ઉપરાંત નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, પ્રત્યેક ખેતરને આપણે પાણી કે વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવી, નાની મોટી સિંચાઈ યોજનાઓ જેમ કે ફુવારા પદ્ધતિ છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે, આ વગેરે યોજનાથી સિંચાઈ પદ્ધતિથી આપણે વધુ પાક લઈ શકીએ. ચેકડેમ, ડેમો, જળાશયો, નહેરો, ટ્યુબવેલ, બંધો, સડકોના બાંધવાથી પ્રવૃત્તિઓ, આ ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ, મરઘા કે બતકા, મત્સ્ય ઉછેર, પશુપાલન, ડેરી ઉદ્યોગ, નવીન વનીકરણના કાર્યક્રમો. આજે ગ્રામીણ ક્ષેત્રે જોઈએ તો ભારતમાં એક અંદાજ મુજબ આજે કહીએ તો વધુ લોકોને આ રોજગારી પૂરી પાડી શકાશે. જે ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાય આજે ખેતીમાંથી તો વધુ પાક લીધો, એના ઉપરાંત આપણે કીધું મરઘા, બતકા ઉછેર એ કરવું, પછી પશુપાલન, ડેરી ઉદ્યોગ કરવું, વનીકરણ જેવા કાર્યક્રમો કરવા, ચેકડેમો, જળાશયો બાંધવા, આ બધી પ્રવૃત્તિથી લોકોને રોજગારી પ્રાપ્ત થાય અને એ મુજબ રોજગારીલક્ષી આયોજન થવું જોઈએ, જેથી કરીને આપણે એ બેરોજગારીની અંદર ઘટાડવા માટેના પ્રયત્નો આ મુજબ પણ આપણે ઘટાડી શકીએ. ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની અંદર આ લોકોને રોજગારી પૂરી પાડવી. ખ્યાલ આવ્યો? ત્યાર પછીનો છે આપણે ચોથો મુદ્દો આપણે કહીએ કે કીધું છે કે આ ઓછી મૂડીરોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી ગ્રામીણ ક્ષેત્રની અંદર અને રોજગારીલક્ષી આયોજન ઊભું થાય તો એનો ઝડપી વિકાસ થશે અને લોકોને રોજગારી પ્રાપ્ત થશે. ત્યાર પછીનો આપણે ચોથો મુદ્દો છે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તારવી જોઈએ, જેથી તેઓને ત્યાં પૂરતી આવક અને રોજગારની પ્રમાણમાં મળી રહે તો શહેર તરફનું સ્થળાંતર ઘટાડી શકાય. આપણે કહીએ છીએ કે આજે જે કાંઈ ગામડાની અંદર શિક્ષિત બેરોજગારી છે અને યુવા જે બેરોજગાર છે એમાં ઘટાડો કરવા, તેમનાની અંદર કૌશલ્યો વિકસાવવા અને તેમનું શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડી જેથી કરીને ગ્રામ્ય તરફથી શહેર તરફનું આકર્ષણ એ ઓછું જોવા મળશે, કારણ કે ગામડાની અંદર આ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ. તો એ માટે કેવા પ્રયત્નો કરવા જે સ્થળાંતર ઘટાડવું હોય તો આજે કહીએ કે રોજગારીની માંગ પરનું દબાણ ઘટાડી શકાય. કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી, સેન્દ્રિય ખાતર આધારિત ખેતી, સૂકી ખેતી અને બહુલક્ષી પાક પદ્ધતિ જેમ કે શાકભાજી, ફળોની ખેતી તરફ વધુ જોક આપીને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. આજે કહીને કે જે કાંઈ ખેતીની અંદર વધુ પાક લઈ શકાય અને સારી ઉપજ આવે અને લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ માટેના ભારત સરકારે પ્રોત્સાહનો રૂપ આ જોક એક નજર આપણને દેખાડી છે. તો ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણે વધે તેના પર વધુ ધ્યાન આપવું એ પણ એક કાર્યક્રમ કે એક ઉપાય એ દર્શાવવામાં આવ્યો છે કે જેથી કરીને લોકોને રોજગારી ગ્રામ્ય વિસ્તારની અંદર જ પ્રાપ્ત થઈ શકે અને બેરોજગારને ઓછું ભટકવું પડે રોજગારી માટે. એ પણ આ ચોથી કાર્યક્રમો દ્વારા આપણે અમલમાં મૂકવું. ત્યાર પછી છે પાંચમી જે આપણે તંદુરસ્ત વિકાસ. ગ્રામીણ ક્ષેત્રે આપણે કહીએ તો કેવી રીતે તંદુરસ્ત વિકાસ સાધી શકીએ આપણે જે જો એની અંદર જોઈએ કે જે કાંઈ ગામડાની અંદર જે કાંઈ સાધનો છે કે આપણે પૌષ્ટિક આહારો લઈએ છીએ, ઉપયોગમાં કરીએ છીએ તો એ માટે ગ્રામ્ય વિસ્તારમાં ચોખ્ખું પાણી પીવાનું, આરોગ્ય, શિક્ષણની સુવિધા, વીજળીની સુવિધા, રસ્તાઓ આ વગેરે પૂરા પાડીને આ ઉપરાંત વધારે એને સવલતો આપીએ કે બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર આ વગેરેની સવલતો આપશો તો ગ્રામીણ ક્ષેત્રના લોકો છે એ તંદુરસ્ત જીવન જીવી અને પોતાનો વિકાસ સાધી શકશે, જેથી કરીને તેમના જીવનની અંદર એ ગુણાત્મક અને પરિણાત્મક બંને સુધારાઓ લાવી શકાશે. જો આવી રીતે આપણે વિકાસ સાધી શકીએ તો આજે ગામડાની અંદર નથી શિક્ષણ એટલું બધું, આરોગ્યની સુવિધાઓ એટલી સવલતો નથી, જોઈએ તો રસ્તાઓ વગેરે ખંડેર પડેલા છે જેને કારણે આપણે વિકાસમાં પાછળ છીએ. જોઈએ એવો આપણે ગુણાત્મક કે પરિણાત્મક વિકાસ સાધી શકતા નથી. તો ગ્રામીણ ક્ષેત્રે આ કાર્યક્રમો પણ અપનાવવાથી આપણે રોજગારીના પ્રમાણમાં વધારો કરી શકીએ. તો જોઈએ ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે તેમજ તેમના આરોગ્ય, શિક્ષણ,
ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, મોજ શોખની સવલતોમાં વધારો કરીને જળ સંચયની પ્રવૃત્તિઓ, સાર્વજનિક સ્થાપી મિલકતોનું નિર્માણ કરીને સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન આપીને રોજગારીમૂલક કાર્યક્રમો અપનાવીને ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ રહ્યો હતો. આ 5મી કાર્યક્રમ દ્વારા, 5મા ઉપાયો દ્વારા કે ગામડાની અંદર જો સુધારો લાવવા માટે શું સવલતો આપવી પડશે. તો આ ઘણી બધી ક્ષેત્રોનો વિકાસ કર્યો છે ગામડામાં. તો આજે આરોગ્ય સારું હોવું જોઈએ ગામડામાં, શિક્ષણનું પ્રમાણ સારું હોવું જોઈએ, પૂરતા પ્રમાણમાં પાણી ચોખ્ખું પીવાનું મળી રહેવું જોઈએ અને પૌષ્ટિક આહાર એ પણ પ્રાપ્ત થવો જોઈએ. તે ઉપરાંત વીજળી, રસ્તા, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટને સંદેશાવ્યવહાર અને મોજ શોખની સવલતો આજે ગામડામાં પ્રાપ્ત થાય તો લોકો શહેર તરફનું સ્થળાંતર ઘટશે અને પોતાની જરૂરિયાતો સંતોષી શકશે અને રોજગારીમૂલક કાર્યક્રમો અપનાવી શકશે. એને કારણે એમાં સુધારો પ્રયત્ન થઈ શકશે. તો આ કાર્યક્રમો દ્વારા આ અમલમાં મૂકેલો. ત્યાર પછીનો 6થો મુદ્દો આપણે કહીએ કે 6થું કાર્યક્રમ, આજે જે કાંઈ શિક્ષિત બેરોજગાર છે અને યુવા બેરોજગાર છે એ કાર્યક્રમો દ્વારા એમાં ઘટાડો કરવા, તેમનામાં કૌશલ્યનો વિકાસ કરવો અને તેમની શિક્ષણને અનુરૂપ લોકોને રોજગારી મળે, આપણે રોજગારી પૂરી પાડી શકીએ એ મુજબના કાર્યક્રમો અમલમાં. કારણ કે આજના સમયની અંદર શિક્ષિત બેરોજગાર યુવાનો છે એ ઘણા બધા જોવા મળે છે. તો એ લોકોને ઘટાડો લાવવાનો છે, બેરોજગાર શિક્ષિત છે. તો એવા પ્રકારના કાર્યક્રમો અમલમાં મૂકતી વખતે શું ધ્યાનમાં રાખવું? તો જોઈએ, જો શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યોનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી, કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી કે ટેકનોલોજીની શિક્ષણની નીતિ અપનાવવી, શાળા કોલેજોમાં અભ્યાસક્રમો ત્યાંના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષી શકે તેવા રાખવા, યુવા રોજગારોને શિક્ષણ અને તાલીમ આપીને તેઓમાં વિશિષ્ટ કૌશલ્યનો વધારો કરીને ઉત્પાદનની સાથે આપણે કહીએ છીએ કે ગુણવત્તા વધે અને સાથે સાથે રોજગારી વધે અને વધુ આવક મળે, એ જીવન સ્તર એનું ઊંચું આવે તેવા પ્રયત્નો થવા જોઈએ. આપણે કહીએ કે આજે જે લોકો શિક્ષિત વર્ગ છે, આજે આગળ આપણે જોઈ ગયા હતા કેટલા લોકો શિક્ષિત છે અને સૌથી વધુ શિક્ષિત લોકો બેરોજગાર છે. તો શિક્ષિત બેરોજગાર યુવાનો છે એને બેરોજગારમાં ઘટાડો કરવા માટે અથવા રોજગારી વધારવા માટે એવા કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ કે જેથી કરીને એને રોજગારી પ્રાપ્ત થાય. તો એ જે શિક્ષણની અંદર એવા પ્રકારનું શિક્ષણ આપવું કે જે શિક્ષણ એ રોજગારીને અનુલક્ષીને હોય, કે કુશળ કારીગરો પેદા થાય તેવું શિક્ષણ કે વ્યવસાયલક્ષી કે ટેકનોલોજીની શિક્ષણ પદ્ધતિ કે નીતિ અપનાવી કે જેથી કરીને લોકોને એ જ્ઞાન પ્રાપ્ત થાય. એ પ્રેક્ટિકલ જ્ઞાન, ટેકનોલોજીકલ જ્ઞાન એનામાં આપવાથી એ શાળા અને કોલેજ લેવલે એવા પ્રકારના અભ્યાસક્રમો અપનાવવા જોઈએ જેથી કરીને એની જરૂરિયાતો આપણે સંતોષી શકીએ અને આપણે યુવા રોજગારી છે એને શિક્ષણ અને તાલીમ આપીને તેમનામાં આવા કૌશલ્યોનો વિકાસ કરી શકીએ જેથી કરીને એને રોજગારી પ્રાપ્ત થઈ શકે, એના રોજગારીની તકોમાં વધારો થાય, આવક મળે અને એને કારણે આ શિક્ષિત યુવા લોકોનું જીવન ધોરણ છે એ ઊંચું આવે. એવા પ્રયત્નો આ 6ઠ્ઠી કાર્યક્રમ યોજના દ્વારા અમલમાં મૂક્યા છે. એ ઉપરાંત તેઓ સતત કામ મળી રહે એવું આશ્વાસન આપવું, કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મળીને તેમને યોગ્ય સક્ષમ બનાવીને સ્વરોજગાર મેળવી શકે અને વૈશ્વિક દેશોની શ્રમશક્તિની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સમકક્ષ ઊભો રહી શકે તેવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે આપણે કહીએ છીએ કે આજે આપણો દેશ વિકસિત છે, ગરીબ છે એમ કહેવાય, તો વિકસિત દેશોની હરોળમાં આપણો દેશ વિકાસશીલ છે કે વિકસિત દેશોની હરોળમાં આપણો યુવાન શ્રમશક્તિની તુલનામાં કે વૈશ્વિક કક્ષાએ આપણે એ સમકક્ષ ઊભી રહી શકે તેવી પરિસ્થિતિ આપણે સર્જવાની છે. તેવા પ્રયત્નો આપણે એ ઉપાડવાના છે. ખ્યાલ આવ્યું? તો એ માટે આપણે આ પ્રયત્નો કરવાના છે 6ઠ્ઠાની અંદર. સમજાયનું?
ત્યાર પછીનું 7મું છે જે શ્રમ શક્તિ આયોજન. આપણે કહીએ કે ભારત સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે. આપણે કહીએ છીએ મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ અમલમાં મૂકીને આ વ્યાપ વધારીને રોજગારી છે, બેરોજગાર છે તેની સંઘળી માહિતી પૂરી પાડવામાં આવે છે આ યોજના થકી, કે જે લોકોને જોઈતી હોય તો એ માટે ખ્યાલ આવ્યું. તો જો ભારત સરકારે શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો અપનાવવામાં આવ્યા છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજના થકી કે જે કાંઈ ભારતીય યુવાનો છે, આ યુવાનોને રોજગારોને કે ઔદ્યોગિક વિકાસ સાથે તેમના જ્ઞાનમાં, તેમની સમજણમાં અને તેમના ઉત્સાહમાં અને એની કાર્યક્ષમતામાં જે વધારો થાય એ માટે આ પ્રકારની તાલીમ કે પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. એ માટે આવા યોજનાઓ અમલમાં મૂકી છે. અને એ યોજનાઓ આપણે કહીએ મોસ્ટ ઓફ જે કોલેજ લેવલે આ તમને મોસ્ટ ઓફ છે ટેકનિકલ સંસ્થાઓ હોય, આજે કંઈ આઈઆઈટી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અથવા IIM છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, તો એ લોકોને આવા પ્રકારની તાલીમો આપવામાં આવે છે. જો કે ટેકનિકલ સંસ્થાઓ હોય, કોલેજ કે યુનિવર્સિટી સંસ્થાઓ દેશભરમાં કરીને તેમને વ્યવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને શાળા કોલેજોમાં અદ્યતન અભ્યાસક્રમો, વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાના પ્રયત્નો કર્યા છે. હાલમાં દરેક રાજ્યોમાં એક IIT અને IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. હવે આ સંસ્થાનું કામ શું છે કે ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો આ શરૂ કર્યા છે, જેથી કરીને એ કોઈ પણ આપણે કહીએ કે લાંબા સમયના સર્ટિફિકેટ કે ડિપ્લોમા આપણે એ પ્રકારના જે તાલીમ અભ્યાસક્રમો સરળ રીતે આપણે ઉપલબ્ધ કરીએ, ઉપલબ્ધ કરાવવાની શિક્ષિત લોકોને આપણે કહીએ છીએ કે રોજગારી પ્રાપ્ત થાય, તો એ પ્રમાણે આપણે બેરોજગારીમાં ઘટાડો લઈ આવી શકીએ. તો આ સંસ્થા છે આવા પ્રકારના કાર્યક્રમો આપે છે અને જે કાંઈ યુવાન વર્ગ છે પોતાના કેમ્પસની અંદર જ એ પોતે ઇન્ટરિયાની અંદર ઉદ્યોગપતિઓ છે એ પોતાની સિલેક્ટ કરી લે છે, કારણ કે એવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. એટલે આને કહેવાય કેમ્પસ ઇન્ટરવ્યૂ આપણે કહેવાય. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જ ભરતી પ્રક્રિયા એ પ્રાપ્ત થઈ શકે. ખ્યાલ આવ્યું? તો એ બાબતે ક્ષેત્રે ભારત સરકારે દેશમાં ઘણા બધા રાજ્યોની અંદર આ સંસ્થાઓ ખોલી છે. IIT અને IIM નામની સંસ્થાઓ છે. તો આ સંસ્થા છે ને એ ઉદ્યોગ સાહસિકોને નવા ધંધા ઉદ્યોગો શરૂ કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સસ્તી લોનની સહાય આપવામાં આવે છે. અને આપણે કહીએ તો એ લોકોને બેરોજગારી ઘટાડવામાં પણ આ મદદરૂપ થાય છે. શ્રમ શક્તિનું આયોજન કર્યું છે આ કાર્યક્રમ દ્વારા. અને એ માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા કે લાંબા સમયમાં સર્ટિફિકેટ આપે છે આ સંસ્થાઓ, અને એ પોતે કોર્સ કરે છે. ખ્યાલ આવ્યું? કોર્સથી પોતે લોકો એ રીતે એ કાર્ય પોતાની રીતે કરી શકે. ખ્યાલ આવ્યું? ત્યાર પછી છે આપણે 8મી અને છેલ્લી આપણે કહીએ. ખ્યાલ આવ્યું? શ્રમ શક્તિ આયોજન ક્ષેત્રે સરકારે આપણે આયોજન માટે ક્યાં ક્યાં પગલાં ભરી શકાય આપણે તો ઘણી બધી માહિતી લીધી છે. કે જો આપણે આ પ્રશ્ન તમારે પૂછાય 3માં કહે છે શ્રમ શક્તિના આયોજન માટે ક્યાં ક્યાં પગલાં ભરી શકાય, તો આપણે કહીએ શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારી ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા. કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મ ક્ષેત્રે બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટ પ્રોસેસિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇન્વેસ્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, શેર સ્ટોક માર્કેટિંગ વગેરે નવીન ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. આપણે કહીએ છીએ કે
કે ભારતની અંદર શ્રમ શક્તિનું યોગ્ય આયોજન કરવાથી જે શિક્ષિત બેરોજગારી મહાન અંશે દૂર કરી શકાય છે. આજે ભારતની અંદર હાલમાં સમયમાં શ્રમ શક્તિના આયોજનના માટે આપણે કહીએ તો ઘણી બધી બાબતો છે એ અમલમાં મૂકી. આપણે કહીએ કોમ્પ્યુટરના કોર્સો અમલમાં આવ્યા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે માહિતી પૂરી પાડી, માહિતી તકનીક કહેવાય. ફાર્મ ક્ષેત્રે બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન એને કહેવાય. ફાર્મ એટલે ધંધાકીય વ્યવસ્થાપન. પ્રોસેસ આઉટસોર્સિંગ, માર્કેટિંગ મેનેજમેન્ટ, કેટરિંગ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, આ વગેરે ક્ષેત્રે નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. આજે જો શાળા લેવલે આવા માર્કેટિંગવાળા ઘણા બધા આવે છે કે તમે આ કોર્સ કરો કે જેથી કરીને તમે ડાયરેક્ટ તમે મેનેજમેન્ટ કરી શકો. હોટલનું હોય, ઓફિસનું હોય, એરફોર્સનું હોય ને કે પછી બિઝનેસ મેનેજમેન્ટ હોય કે ફાર્મા ક્ષેત્ર હોય, ગમે તે હોય, એ દરેક બાબતોમાં આજના સમયમાં વિપુલ તકો આવી છે શ્રમ શક્તિની આયોજન. તેથી તેને અનુરૂપ નવા અભ્યાસક્રમો પણ શાળા કોલેજમાં શરૂ કરવા જોઈએ. આજે શાળા લેવલે આવા અભ્યાસક્રમો નથી, કોશિશ થાય છે પણ અભ્યાસક્રમ થતા નથી. આ અભ્યાસક્રમ કરો તો પોતે એ ક્ષેત્રમાં રોજગારીની પ્રાપ્ત કરી શકે. તેથી આ ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીઓમાં દાખલ કરવામાં આવ્યા છે, જેને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓના પાઠ્યક્રમો બદલાવવામાં આવ્યા છે, જે થકી તેઓ નોકરીની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી શકે. શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમ અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ, વિવિંગ, ટર્નિંગ, પ્લમ્બિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આજે કહીએ છીએ કે જે કાંઈ લોકો છે આજે શાળા લેવલે અથવા કોલેજો લેવલે કે જે પ્રશિક્ષણ અને તાલીમ જે કાંઈ સંસ્થા આપે છે તો એ સંસ્થાની અંદર જે પાઠ્યક્રમોના નવા અભ્યાસક્રમો આ શાળા કે કોલેજ લેવલે જે દાખલ કરવામાં આવ્યા છે અથવા કરવા જોઈએ તો એ શાળા કોલેજની અંદર આ પ્રકારનો કોર્સ એ અભ્યાસક્રમમાં રાખવો જરૂરી છે. તો પાઠ્યક્રમોમાં આ પ્રકારના સુધારણા અને નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, જેથી કરીને નોકરીની અંદર જે કાંઈ યુવાનો છે, શિક્ષિત યુવાનો, એ વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો એ પૂરી પાડી શકે. તો આજની જે શ્રમ શક્તિની માંગને અનુરૂપ અભ્યાસક્રમ શાળા કક્ષાએ ચાલતા હોય, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને પાઠ્યક્રમો બદલાવા જોઈએ, જેથી કરીને એ લોકોને એ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારનું શિક્ષણ એ મળી રહે. તો કેવા પ્રકારનું શિક્ષણ આજના સમયમાં દાખલ કરવામાં આવ્યું છે? તો કે માધ્યમિક શિક્ષણને અંતે આપણે વિદ્યાર્થીઓને સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરવા માટે કહીએ તો તેમાં ટૂંકા ગાળાના આજે સર્ટિફિકેટ પ્રાપ્ત થઈ ગયા, ડિપ્લોમા, તમે જો 10 પછી ડાયરેક્ટ કોર્સ કરીએ છીએ તો પ્રત્યક્ષ તાલીમ અભ્યાસક્રમો લઈએ છીએ આપણે એના માટે. તો આપણે કેવા પ્રશ્ન, સ્પિનિંગનો કોર્સ, વિવિંગ, ટર્નિંગ, પ્લમ્બિંગ, રેડિયો કે ટીવી, ફ્રીજ, એર કન્ડિશન, મોબાઈલ, રિપેરિંગ, આ વગેરે, ઓટોમોબાઈલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, આ વગેરેનો વ્યાપ આજે વધતો જાય છે અને આ કોર્સો શરૂ કરવામાં આવ્યા છે, જેથી કરીને શિક્ષિત વર્ગ, શિક્ષિત યુવાનો એ લોકો કોઈને કોઈ કોર્સ કરીને પોતાની રોજીરોટી પ્રાપ્ત કરી શકે, રોજગારી મેળવી શકે. ત્યાર પછી આ ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, જેનેટિક્સ સાયન્સ, એરોસ્પેસ, રોબોટ, મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની તાલીમ આપીને કુશળ કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનો તૈયારો થઈ રહ્યા છે. આજે તમે જુઓ છો કે આ અભ્યાસક્રમોની પ્રત્યક્ષ તાલીમ લઈ શિક્ષણ પ્રાપ્ત કરીને ઘણા બધા યુવાનો છે શિક્ષિત, એ પોતે પોતાની રીતે તૈયાર થયેલા કુશળ કારીગરો આજે ટેકનિકલ શિલ્પની અંદર પોતાના નાના એવા ઉદ્યોગો કે ધંધાઓ શરૂ કરીને પોતાની રીતે એ લોકોએ રોજગારી પ્રાપ્ત કરી છે અને પોતાની રીતે શ્રમ શક્તિ મેળવી લીધી છે, જેથી કરીને આવા જે કોર્સ થકી લોકોને બેરોજગારી રખડવું પડતું નથી, નોકરીની શોધમાં એને જવું પડતું નથી. ધંધા ઉદ્યોગો શરૂ કરતા સમયે આપણે કહીએ કે
ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય પૂરી પાડવામાં પ્રયત્નો થયા છે. જે આ યોજના હતી ને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એ યોજના થકી આપણને ઓછા વ્યાજના દરે તમને લોન પણ પૂરી પાડે છે. સ્થાનિક ઉદ્યોગોની સાથે રહીને તાલીમ સંસ્થાઓના સહકાર પરસ્પરના સંકલન દ્વારા શક્ય બન્યું છે. તેથી સ્થાનિક જરૂરિયાતોની માંગ મુજબ શ્રમનો પુરવઠો પૂરો પાડીને રોજગારીની નવી તકોનું સર્જન કરીને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીને પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચાઓ આપણે કહીએ સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને યોગ્ય સુદૃઢ માળખું ઊભું કરવું જોઈએ. આજે કહીએ છીએ કે શ્રમશક્તિના આયોજન માટે આજે જે કંઈ સ્થાનિક ઉદ્યોગો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ વચ્ચે આપણે સંકલન થાય તે માટે સ્થાનિક જરૂરિયાતો મુજબ શ્રમનો પુરવઠો ઊભો કરીએ અને રોજગારીની તકોનું સર્જન કરી શકાય એ માટે આ યોજના કે આ પગલાં ભરી શકાય છે. તો 8 પ્રકારની જે યોજના હતી આપણે બેરોજગારી ઘટાડવા માટેના પ્રયત્નો હતા એના વિશે આપણે જોયા. હજી 2 પ્રકારની છે, 9 અને 10, એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું. અહીંયા સુધી આપણે આ રાખીએ. ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં 9મી અને 10મી જે પગલાં છે અથવા જે કાર્યક્રમો છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી પ્રાપ્ત કરશું.